નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 5 ગણિતનું પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર વિશે શીખીશું. મિત્રો, બજારમાંથી આપણે ઘણી બધી ખરીદી કરીએ છીએ અને ઘણીવાર વસ્તુઓ આપણને જુદા જુદા ખોખામાં આપવામાં આવે છે. તમે આ ખોખામાંથી વસ્તુ કાઢી લીધા પછી ખોખાને તોડીને તેના સાથે રમત પણ રમતા હશો, ખરું ને મિત્રો? તો ચાલો આજે આ પ્રકરણમાં આપણે ખોખા અને રેખાચિત્ર વિશે સમજીએ. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. જુઓ મિત્રો, દુકાનદારે આ ગુલાબી કાગળમાંથી સરસ મજાનું સુંદર ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. અહીં તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 201 પર આપેલ કટઆઉટનો ઉપયોગ કરો. તમે કેટલું ઝડપથી ખોખું બનાવી શકો છો. મિત્રો, આ કટઆઉટ તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 201 ઉપર આપેલો છે. અહીં કેટલીક તૂટક રેખાઓ તમને દેખાય છે. આ તૂટક રેખાઓ પાસેથી વાળીને આપે સુંદર મજાનું ખોખું બનાવવાનું છે. આ માટે આપ આપના શિક્ષક અથવા મોટેરાની મદદ લઈ શકો. તો આ પ્રવૃત્તિ આપ જાતે કરીને જોશો મિત્રો, તમને ખૂબ મજા આવશે. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું. મિત્રો, રમ્યા મીઠાઈનું ખોખું ખોલી કાઢે છે તો આ પ્રમાણે દેખાય છે. જુઓ મિત્રો, તૂટક રેખા આગળથી તમે વાળીને ફરી પાછું ખોખું બનાવી શકો. રમ્યા શું બોલે છે કે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. તેણે બીજા 4 આકારો બનાવ્યા. તે દરેકને ત્રુટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિ એટલે કે આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. મિત્રો, અહીં 4 આકૃતિ આપેલી છે: A, B, C અને D. દરેકમાં તૂતક રેખાઓ પણ એટલે કે ટપકાવાળી રેખા પણ આપણને દેખાય છે. આપણે શોધી કાઢવાનું છે કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય. તો ખૂબ ધ્યાનથી તમે જોશો મિત્રો, તો આકાર A ની મદદથી ખોખું બનાવી શકાય છે અને આકાર C ની મદદથી ખોખું બનાવી શકાય છે. વિચારો મિત્રો કે B અને D ની મદદથી ખોખું બનાવી શકાતું નથી. આકારને વારીને સમઘન બનાવો. બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે. મિત્રો, સમઘન એટલે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય એવો આકાર. જુઓ, સમઘનને કેટલી બાજુઓ હોય છે? તો જવાબ છે સમઘનને 6 બાજુઓ હોય છે. આ સમઘન છે મિત્રો. જુઓ, અહીં તમને સ્પષ્ટ 6 બાજુ દેખાશે. કઈ રીતે? આજુબાજુની 4 અને એક ઉપરનું મથાળું અને નીચેનું તળિયું. આમ 4 ને 2 6 બાજુઓ. આમ સમઘનને 6 બાજુઓ હોય છે.
તેણે બે અલગ આકૃતિઓ બનાવી. જુઓ અહીં ડાબી તરફ ભૂરા અને પીળા આકારમાં બે આકૃતિ દેખાય છે. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો હા, આપના પાઠ્યપુસ્તકમાં આ તમામ વાતોની નોંધ કરતા રહેશો. અહીં ભૂરા રંગનો આકાર અને પીળા રંગનો આકાર છે એ બુદ્ધાએ બનાવેલો છે અને એમાંથી આ આકારોને વાળીને સમઘન બનાવી શકાય છે. ફરી ધ્યાન રાખો મિત્રો કે દરેકની 6 સપાટી છે. જુઓ, ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. તો અહીં જે લીલા રંગની આકૃતિ આ તીરની સામે દેખાય છે એ આકૃતિ આપે આપના પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. આ એક એવો આકાર છે કે જેને વાળીને આપણે સમઘન બનાવી શકીએ છીએ. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? હમણાં જ આપણે જોયું કે સમઘનને 6 બાજુઓ હોય તો દરેક બાજુની લંબાઈ અને પહોળાઈ હોય એટલે કે સમઘનની લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ થશે. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. મિત્રો, આવી એક આકૃતિ તમે દોરી શકો. આ આકૃતિને ગમે તે રીતે તમે વાળવા પ્રયત્ન કરો તો આ આકૃતિમાંથી સમઘન બનતો નથી. તો આ આકૃતિ પણ આપ દોરી લેશો. તમારી આસપાસમાં એવી કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગેની ચર્ચા કરો તથા તે વસ્તુની યાદી બનાવો. મિત્રો, ઘણી બધી વસ્તુઓ છે કે જે સમઘન આકારની દેખાય છે. જુઓ, ચોક બોક્સ, રૂબિકનું ઘન, બરફનો ટુકડો, પાસો વગેરે આ બધી વસ્તુઓ સમઘન જેવી દેખાય છે. જુઓ મિત્રો, આ ચોક બોક્સ છે, આ રૂબિકનું ઘન છે. તમે મેળામાં ફરવા જાઓ તો આવું રમતનું એક સાધન મળે છે જેને રૂબિકનો ઘન એવું કહેવાય છે. આ બરફનો ટુકડો છે અને આ રમવાનો પાસો છે. આ બધી જ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે. ખુલ્લું ખોખું. હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. મિત્રો, ખુલ્લું ખોખું એટલે એવું ખોખું કે જેનું મઠાળું ખુલ્લું હોય. જુઓ, આના પાસે આ બે આકારો છે. હવે એક બાજુ ખસી જશે એટલે 5 બાજુઓ છે અને એની મદદથી આ પ્રકારનું ખુલ્લું ખોખું બને છે. જુઓ મિત્રો, એનું મઠાળું ખુલ્લું છે એટલે કે 6 બાજુમાંથી એક બાજુ ખસી જાય જતી રહે તો 5 જ બાજુની મદદથી આ ખુલ્લું ખોખું બની શકે. હવે આ છોકરી એમ પણ કે છે કે હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું નહીં. અહીં પણ 5-5 બાજુવાળા આકાર છે પણ એને તમે ગમે તે રીતે વાળી અને ખુલ્લું ખોખું બનાવવાનો પ્રયત્ન કરો તો તમે બનાવી શકો નહીં. શું તમને પ્રકરણ 3 માં આપેલ 5 ચોરસ વાળો કોયડો યાદ છે? તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા. મિત્રો, પ્રથમ સત્રના પાન નંબર 46 એટલે કે પ્રકરણ 3 માં આ પ્રવૃત્તિ હતી. એમાંથી કયા આકારોને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય? આપણને ખબર છે કે ભાઈ ખુલ્લું ખોખું બનાવવા માટે 5 ચોરસ જોઈએ. જુઓ, આટલા આકારો છે કે જેના મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે. તો મિત્રો, આ તમામ આકારો ફરી પાછા આપ આપના પાઠ્યપુસ્તકમાં દોરશો જેથી તમારો ખ્યાલ સ્પષ્ટ બને. જુઓ, દરેકને તમે ધ્યાનપૂર્વક જોશો તો દરેકમાં 5 બાજુઓ છે, 5 ચોરસ વાળી બાજુઓ છે. આ તમામ આકારોને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય. એમાંથી કયા આકારોને વાળવાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય? તો મિત્રો, આ રહ્યા એ આકારો. આ આકારોને તમે ગમે તે રીતે વાળવા પ્રયત્ન કરશો પરંતુ આ આકારોને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાતું નથી.
ખોખા અને ખોખા બધા જ ખોખા સમઘન હોતા નથી. મિત્રો આપણે જોઈએ છીએ કે બજારમાં જે ખોખા મળે છે એમાં બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો. જો અહીં મિત્રો 4 આકૃતિઓ આપેલી છે ખોખાઓની, એને એના ખોખા સાથે જોડવાની છે. તો જુઓ મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં આ આકૃતિઓને તેના ખોખા સાથે આ રીતે જોડશો. આ પ્રથમ આકૃતિ એ બીજી આકૃતિને મળે છે. જુઓ, અણીદાર ભાગ બંનેમાં છે. બીજી આકૃતિ એ ચોથી આકૃતિને મળશે. ત્રીજી આકૃતિ એ નીચેની આકૃતિની પ્રથમ આકૃતિને મળશે. અને આ નળાકાર જે પ્રકારનું જે ખોખું છે એ નીચેના ચોરસ પ્રકારને મળશે. તો આ રીતે આપ આપના પુસ્તકમાં જોડ બનાવશો. નકશો. એક ઘર બનાવતા પહેલા સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. મિત્રો, આપનો અનુભવ હશે કે જ્યારે કોઈ પણ ઘર બનાવાય છે ત્યારે એ ઘર બનાવતા પહેલા એનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. જુઓ મિત્રો, આ વિભાના ઘરનો નકશો છે. એમાં તમે 4 બારી અને એક દરવાજો જોઈ શકો છો. તેનાથી આ ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. નકશામાં જોઈને જ આપણને ખબર પડે કે દરવાજાની આસપાસ 2 બારી છે અને પાછળની સાઈડે અને બાજુની તરફ એક બારી છે. તેના ઘરનો આગળનો ભાગ કયો છે? તો સ્વાભાવિક રીતે જ દરવાજો જે જગ્યાએ હોય એ જગ્યા એ આગળનો ભાગ કહેવાય. તો આપણો જવાબ બનશે દરવાજો દર્શાવતો ભાગ તેના ઘરનો આગળનો ભાગ છે. આ જવાબની આપ નોંધ કરશો. જુઓ મિત્રો, નકશામાં આ રહ્યો દરવાજો. આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તમે નકશો બરાબર જોશો તો 2 બારીઓ દરવાજાની આસપાસ દેખાય છે. તો જવાબ આવશે આગળના ભાગમાં 2 બારીઓ છે. આ એક બારી અને આ એક બારી. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આ માત્ર નકશો છે. એમાં બારીઓ કેટલી છે, દરવાજા કેટલા છે એ જાણી શકાય, પણ કેટલી ઊંચી હશે એ જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. જુઓ મિત્રો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવતું આ ચિત્ર એ, ચિત્ર બી, ચિત્ર સી અને ચિત્ર ડી. હવે પ્રશ્ન જોઈએ, આમાંથી કયું ઘર વિભાનું છે? હમણાં જ આપણે વિભાના ઘરનો નકશો જોયો, 4 બારી અને એક દરવાજા વાળો. એ નકશો આપણે જોઈશું અને આ આકારો સાથે સરખાવીશું તો જ આ 4 આકારોમાંથી કયો આકાર વિભાના ઘરનો છે તે આપણને ખ્યાલ આવશે. તો ચાલો મિત્રો નકશો જોઈએ. જુઓ, ફરી પાછો વિભાના ઘરનો નકશો. હવે આ નકશાને આપણે ચિત્ર એ સાથે સરખાવીએ. તો ચિત્ર એમાં જોશો તો પાછળનો ભાગ સાવ સીધો છે, જ્યારે નકશામાં પાછળના ભાગે બારી તરફ ખાંચો છે. એટલે આ ચિત્ર એ વિભાના ઘરનો વાસ્તવિક ચિત્ર નથી. હવે બી જોઈએ. બી દરવાજામાં
જે વાસ્તવિક ચિત્ર છે વિભાના ઘરનું, એમાં દરવાજાની આસપાસ બે બારી છે, પણ જમણી તરફ પણ એક બારી દર્શાવવામાં આવી છે, જે ખરેખર નકશામાં નથી. તો ચિત્ર બી પણ વિભાના ઘરનું વાસ્તવિક ચિત્ર નથી. હવે ચિત્ર સી ધ્યાનથી જુઓ મિત્રો. અહીં નકશામાં દર્શાવેલ ખાંચા મુજબના ખાંચા પણ દેખાય છે. દરવાજો અને એની આસપાસ બે બારી પણ દેખાય છે, અને ડાબી તરફની જે ભીત છે ત્યાં આગળ પણ એક બારી દેખાય છે. એટલે આ આકાર સી એ વિભાના ઘરના નકશાને બિલકુલ મળતો આવે છે. તો જુઓ, આમાંથી ચિત્ર સી આ રહ્યું એ વિભાના ઘરનું છે. ડી ચિત્ર પણ જુઓ મિત્રો. ડી ચિત્ર પણ વિભાના ઘરના નકશાને મળતું નથી. તો આમ ચિત્ર સી એ વિભાના ઘરનો નકશાને મળતું ચિત્ર છે. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. જુઓ મિત્રો, અહીં ઘરની રૂપરેખા દર્શાવતો નકશો છે. દરવાજો અને 3 બારી આપણને નકશામાં દેખાય છે. આ એનું વાસ્તવિક ચિત્ર છે. જુઓ, જે જગ્યાએ બારી અને બારણા છે એ આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવવાના છે. તો જુઓ મિત્ર, જે ડાબી તરફનો જે લાંબો ભાગ દેખાય છે એમાં વાસ્તવિક ચિત્રમાં આ રીતે દરવાજો દોરશો. હવે ડાબી તરફની બાજુ ભીત પર, જમણી તરફની ભીત પર આ રીતે એક બારી અને આ રીતે એક બારી દોરશો, જેથી ઘરના વાસ્તવિક ચિત્ર મુજબ બનશે. ડાબી તરફની ભીત પર રહેલી બારી એ વાસ્તવિક ચિત્રમાં ન દોરી શકાય. એ જ રીતે દરવાજાની જમણી તરફની પ્રથમ બારી પણ વાસ્તવિક ચિત્રમાં દોરી શકાય એમ નથી. તો આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાં બારી તથા દરવાજો દોરશો. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકાતા નથી? તો હમણાં જ મેં કહ્યું મિત્રો, હા, 2 બારી એવી છે કે જેને આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી. જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. કઈ 2 બારીને આપણે નથી દર્શાવી શક્યા? તો મિત્રો, આ એક બારી છે અને આ એક બારી છે. તો આ રીતે નકશામાં તમે આ 2 બારી ઉપર વર્તુળ કરશો, જે બારીઓને આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શક્યા નથી. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. મિત્રો, તમારા બધાના જ ઘરનો આકાર જુદો જુદો હોય, તો આ પ્રવૃત્તિ આપે આ ઉપરના ઉદાહરણ મુજબ જાતે કરવાની છે, અને આપના ઘરનો રૂપરેખા દર્શાવતો નકશો જાતે દોરવાનો છે. આપ આપના શિક્ષક કે મોટેરાની મદદ લઈ શકો. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબ હતા. જુઓ મિત્રો, આટલા ચિત્રો છે. આ સમઘનના વાસ્તવિક ચિત્રો નીચે મુજબના છે. પ્રશ્ન સમજીએ. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે? મિત્રો, આમાંથી 2 જ ચિત્રો એવા છે કે જે સમઘન જેવા બિલકુલ દેખાય છે અને તે સ્પષ્ટ છે. જુઓ, આમાંથી ચિત્ર ડી અને ઈ યોગ્ય લાગે છે. આ ડી છે અને આ ઈ છે કે જે સમઘનના આકારને મળતા આવે છે. તો આપ આપના પાઠ્યપુસ્તકમાં ચિત્ર ડી અને ઈ ઉપર ખરાની નિશાની કરશો. શું તમને ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરી સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? હવે ચિત્ર એફ જોઈએ મિત્રો. હા,
હું ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકું. તમે બનાવી શકો એટલે આ રીતે જવાબ લખો. આ રહ્યું મિત્રો ચિત્ર. આ ચિત્રમાંથી કઈ રીતે સમઘનનું ચિત્ર બનાવી શકાય તે જુઓ. આ રીતે એક તૂતક રેખા દોરો, આ રીતે રેખા દોરો, આ રીતે એક ઊભી રેખા દોરો, આ રીતે એક ક્રોસમાં રેખા દોરો અને આ રીતે એક રેખા દોરો. તો આ રીતે તમે રેખાઓ દોરીને એફ ચિત્રને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો. કોયડો. એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. જુઓ મિત્રો, આ આકૃતિ છે એના 6 ભાગ છે, 6 બાજુઓ છે. નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? જુઓ અહીં ઘણા બધા ચિત્રો છે, 5 ચિત્રો છે, A B C D E. તો આમાંથી કયા ચિત્ર, આ ડાબી તરફનું જે ચિત્ર છે એ આકૃતિનું વાસ્તવિક ચિત્ર છે? તો સૌથી પહેલા સમજીએ મિત્રો કે સમઘનની સામસામેની બાજુના ટપકાનો સરવાળો 7 થાય છે. આ આકૃતિને તમે ધ્યાનથી જોશો તો એની સામસામેની બાજુઓનો સરવાળો 7 થાય છે. અને એ રીતે જો જોવા જઈશું તો વાસ્તવિક ચિત્ર એ એટલે કે પહેલું, ડી એટલે કે છેલ્લેથી બીજું અને ઈ એટલે કે છેલ્લું યોગ્ય લાગે છે. જુઓ મિત્રો, એ ચિત્ર આ રહ્યા એ, ડી અને ઈ. તો આ જવાબોની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો એની ચર્ચા આપ આપના શિક્ષક સાથે કરશો. બી આકૃતિ અને સી આકૃતિ એ સમઘનના વાસ્તવિક ચિત્ર સાથે મેચ થતી નથી. સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત. ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. આ સમઘનનું ચિત્ર બનાવવા ઈચ્છે છે. જુઓ, ચંદા કઈ રીતે વાસ્તવિક ચિત્ર બનાવે છે? તો પ્રથમ એ કહે છે, ડાબી તરફનું વાંચો, કે મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ 2 ચોરસ દોર્યા. જુઓ, 2 ચોરસ દોરેલા દેખાય છે. મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા અને સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું. ચાલો મિત્રો, ચંદા જે રીતે વાસ્તવિક ચિત્ર બનાવે છે એ રીતે આપણે પણ ચિત્ર બનાવીએ. જુઓ, આ એક ચોરસ દોરીએ, એની પાછળ જે રીતે ચંદાએ ચોરસ દોરેલો છે એ રીતે ચોરસ દોરીએ. હવે એના આ જે 2 ચોરસ છે એના ખૂણાઓને આપણે જોડી દઈએ. આ રીતે આ 2 ખૂણાઓને જોડીએ, આ 2 ખૂણાઓને જોડીએ, આ 2 ખૂણાઓને જોડીએ અને આ 2 ખૂણાઓને જોડીએ. તો આપણે પણ ચંદાની જેમ આ સમઘન બનાવી શક્યા. તો આપ પણ મિત્રો આપના પાઠ્યપુસ્તક અને નોંધપોથીમાં આ રીતે વિવિધ આકારના સમઘન દોરવાનો પ્રયત્ન કરશો. આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. જુઓ મિત્રો, હમણાં જે રીતે સમઘન નું ચિત્ર બનાવ્યું એવી રીતે આ લંબઘન નું ચિત્ર આપણે બનાવવાનું છે. તમે ચિત્રમાં જોશો તો આગળ અને પાછળની તરફ એક ચોરસ દેખાય છે, એક આગળ અને એક પાછળ. તો જુઓ, આપણે આ રીતે એક ચોરસ દોરીએ અને એક ચોરસ આ રીતે દોરીએ અને પછી જે રીતે સમઘન દોરવા માટે આપણે ખૂણાઓને જોડેલા એ રીતે અહીંયા જોડીએ. જુઓ મિત્રો, આ 2 ખૂણા, આ 2 ખૂણા, નીચેની તરફના આ ખૂણો અને નીચેની તરફના આ ખૂણો. તો આ આકૃતિનું વાસ્તવિક ચિત્ર આ પ્રમાણે આપણે દોરી શકીએ. દિવાસળીની પેટીની રમત. દિવાસળીની પેટી તો આપણે સૌએ જોઈ જ હશે મિત્રો. નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ
દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો. જુઓ, આવો પુલ મિત્રો. નીચે 4 સ્તંભ છે અને ઉપર પુલ દેખાય છે. નવીન છે, ભાસ્કર છે, પ્રતિજ્ઞા છે. તમે પણ આવો પુલ બનાવવાનો પ્રયત્ન કરશો. હવે આગળ જોઈએ. નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા. પુલ તો બનાવ્યો છે એમને ખોખામાંથી, પછી એના ચિત્રો પણ દોર્યા. જુઓ, આ નવીનનું ચિત્ર છે. એ એવું કે છે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાશે. નવીન જે જગ્યાએથી ઊભા રહીને પુલનું ચિત્ર દોરે છે તે આવું દેખાય છે. હવે પ્રતિજ્ઞા એવું કહે છે કે હું જે જગ્યાએ છું એ જગ્યાએથી પુલ ની પહોળાઈ અને ઊંચાઈ જાણી શકાય છે. પુલ કેટલો પહોળો છે એ પણ જાણી શકાય છે અને પુલ કેટલો ઊંચો છે એ પણ જાણી શકાય છે. જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? નીચેના ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો. એ પુલ આવો દેખાશે ઉપરથી કે આવો દેખાશે? તો સ્પષ્ટ છે મિત્ર કે ચિત્ર 2 જેવો પુલ ઉપરથી દેખાશે. જે આના ઉપરનું ચિત્ર છે એ બાજુમાંથી લીધેલા પુલની ધાર છે. તો આપણો જવાબ થશે બીજું ચિત્ર. તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો. જે રીતે નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા છે એ રીતે પુલનું વાસ્તવિક ચિત્ર આ રીતે બનાવી શકાય. આ ચિત્રને આપ આપના પાઠ્યપુસ્તકમાં દોરવાનો પ્રયત્ન કરશો. આ પુલનું વાસ્તવિક ચિત્ર છે. મહાવરો. પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. મિત્રો, આ એક પુલનું ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી પુલ ઉપરથી કેવો દેખાશે આવો એક પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકમાં છે. તો મિત્રો, પુલ ઉપરથી આ પ્રકારે દેખાશે. ઉપરની જે 3 પેટી એટલે કે બોક્સ એટલે કે દિવાસળીના ખોખા છે એ જ દેખાશે. નીચેનું કોઈ પણ ભાગ દેખાશે નહીં. સામેથી આ પુલ કેવો દેખાશે? તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ ચિત્રમાં એવો જ દેખાશે. તો આપ આપના પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણેનું ચિત્ર દોરશો. અને બાજુમાંથી કેવો દેખાશે? તો બાજુમાંથી આ પ્રકારે દેખાશે. તો આ ઉપરથી, સામેથી અને બાજુમાંથી કેવો દેખાય છે પુલ એના ચિત્રો આપ આપના પાઠ્યપુસ્તકમાં દોરશો. દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. મિત્રો, આવું મોડેલ બનાવવાનું છે કે જે ઉપરથી ડાબી બાજુના ચિત્ર જેવું દેખાય, સામેથી વચ્ચેના ચિત્ર જેવું દેખાય અને બાજુમાંથી જમણી તરફના ચિત્ર જેવું દેખાય. સૂચના છે કે તમારી નોટબુકમાં ઉપરયુક્ત મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો મિત્રો, તમે આ રીતે ચિત્ર બનાવી શકો. જુઓ, આ પ્રમાણેનું ચિત્ર આપ આપની નોંધપોથીમાં અને જો જગ્યા હોય તો પાઠ્યપુસ્તકમાં દોરશો. આ માટે આપે થોડુંક ધ્યાનથી અને ધીરજથી કામ લેવું પડશે. અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? અહીં એક સમઘન એક સમઘન મૂકેલા હોય એવું મોડેલ છે. પ્રશ્ન છે કે આ મોડેલને પૂર્ણ કરવા એટલે કે રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? તો તમે જોશો તો 5 સમઘન આડા, 5 ઊભા અને 5 બાજુ પર, આમ 5 બાય 5 બાય 5 ના સમઘન છે. જવાબ છે અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે 95 સમઘનની જરૂર પડે. હવે તમને પ્રશ્ન થતો હશે કેવી રીતે? તો જુઓ મિત્રો, આ એની ગણતરી છે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. કારણ કે આખું મોડેલ પૂર્ણ કરવું હોય તો 125 સમઘનની જરૂર પડે.
એમાંથી સમઘન કેટલા ઘટે છે એ દર્શાવેલા છે. તો 125 ઓછા 7 ગુણ્યા 1, 5 ગુણ્યા 2, ઓછા 3 ગુણ્યા 3 અને ઓછા 4, 1 ગુણ્યા 4. હવે સમજીએ કે જુઓ મિત્રો, આ એરોને ધ્યાનથી જુઓ. જે સમઘનો ઉપર આ એરો છે ત્યાં 7 સમઘન છે. જુઓ 4 અને 3. તો એની એક લાઈન બાકી છે, એટલા માટે આપણે કૌંસમાં પહેલી વખત 7 ગુણ્યા 1 લખ્યું છે. હવે આ એરો પર નજર કરો. અહીં 5 સમઘન છે અને 5 સમઘનની 2 લાઈન પૂર્ણ કરીએ તો એ આખો સમઘન બને, એટલે 5 ગુણ્યા 2 લખ્યું છે. ત્રીજા કૌંસમાં જુઓ, આ એરો જુઓ, 3 સમઘન છે અને 3 સમઘનની 3 લાઈન બાકી છે, એટલે આપણે 3 ગુણ્યા 3 કર્યું છે. અને આ એક જ સમઘન છે અને એક સમઘનની 4 લાઈન બાકી છે, એટલે 1 ગુણ્યા 4 કર્યું છે. તો આ રીતે આપણો જવાબ 125 ઓછા 7 ઓછા 10 ઓછા 9 ઓછા 4, એટલે કે 125 માંથી આ 10 ને 7 17, 17 ને 9 26 ને 4 30, એટલે 125 માંથી જો 30 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 95. મિત્રો, આ ગણતરી થોડીક ક્રિટિકલ છે, એટલે સંકીર્ણ પ્રકારની છે. તો એમાં આપણને ખ્યાલ ન આવે તો આપ આપના શિક્ષક કે ઘરમાં જે પણ શિક્ષિત વ્યક્તિ હોય, મોટેરું, એની મદદ લઈ શકો. નીચે મોડલના કેટલાક ચિત્રો આપેલા છે. હમણાં જે ઉપર જે જોયું એ મોડલના કેટલાક ચિત્રો છે. જે ચિત્ર મોડલ ઉપરથી કેવું દેખાય છે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તો તે ચિત્ર ઉપર તીની નિશાની કરવાનું છે. અને જે ચિત્ર મોડલ બાજુમાંથી કેવું દેખાતું હોય એ દર્શાવતું હોય તો એના ઉપર એસ ની નિશાની કરવાની છે. જુઓ મિત્રો, આ ચિત્રો છે. આ મોડલના 4 ચિત્રો છે. આમાંથી ઉપરથી દેખાતું હોય એવા ચિત્ર ઉપર ટી. તો ઉપરથી જો જોઈએ મિત્રો, તો આ મોડલમાં બધા જ સમઘન દેખાય, એટલે આપણું ચિત્ર એ છે એ ઉપરથી દેખાતા ચિત્ર જેવું બનશે, એટલે એના ઉપર આપણે ટી લખીએ. હવે બાજુમાંથી દેખાતું હોય તો બાજુમાં જુઓ મિત્રો આ ચિત્ર ધ્યાનથી. તો બાજુમાંથી દેખાતું હોય એવું એક જ ચિત્ર છે અને તે છે ચિત્ર બી, એટલે એના ઉપર આપણે એસ ની નિશાની કરીએ. તો મિત્રો, આ રીતે આપ ઉપરથી દેખાતા ચિત્રની ઉપર ટી અને બાજુમાંથી દેખાતા ચિત્ર ઉપર એસ ની નિશાની કરશો. મિત્રો, અહીં ખોખા અને રેખાચિત્રનું પ્રકરણ પૂર્ણ થાય છે. ખાસ કોઈ ગણતરીવાળા દાખલાઓ આ પ્રકરણમાં નહોતા આવ્યા, પરંતુ ખોખા અને એ ખોખાને ખોલવાથી બનતું રેખાચિત્ર, એ બંનેઓને કઈ રીતે સરખાવી શકીએ, અથવા તો રેખા ઉપરથી રેખાચિત્ર પરથી આપણે ખોખા કઈ રીતે બનાવી શકીએ, એ અંગેની તમામ વાતો આ વિડીયોમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ વિડીયોને વારંવાર જોઈ અને આપનો ખ્યાલ પાકો કરશો એવી જ આશા. આભાર.